એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસ નદીમાં ડૂબેલા યુવકને શોધી કાઢવામાં મળી સફળતા। તંત્ર દ્વારા એસડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની લેવાઈ મદદ। 33 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો। અમીરગઢ તાલુકાના જૂની રોહ ગામે બની હતી આ ઘટના। શનિવારની સવારે પુનઃ રેસ્ક્યુ શરૂ કરવામાં આવતા મોટી સફળતા મળી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અમીરગઢ લઈ જવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે અમીરગઢના સમાચાર છે। શનિવારે સવારે પુનઃ રેસ્ક્યુ કરવામાં આવતા આ લાશ મળી આવી છે અને આપને જણાવી દઈએ એસડીઆરએફની તમામ સફળતાઓ મળી આવી છે। 33 કલાકની ભારે જહેમત બાદ આ લાશ મળી આવી છે। આપને જણાવી દઈએ જૂની રોહ ગામે આ ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જ્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ કરવાની સાથે એક લાશ મળી આવી હતી। 33 કલાકની ભારે જહેમત બાદ તેને હવે મૃતદેહને પોસ્ટમોર્ટમ અમીરગઢ દવાખાને લઈ જવાયો છે। જ્યારે આપને જણાવી દઈએ કે 33 કલાકની જહેમત બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે ભવર મીણા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। ભવર, અત્યારે શું હાલ પરિસ્થિતિ છે જ્યારે એસડીઆરએફની ટીમે 33 કલાકની જહેમત બાદ આ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે? શું કારણ હતું કે જ્યારે આ યુવકે આવી આત્મહત્યા કરી છે અને આત્મહત્યાનું શું કારણ સામે આવ્યું છે? એ આત્મહત્યા નથી। પહેલી વાત તો એ છે કે ઘટના કઈ રીતે બની, શું બન્યું એ કોઈને ખબર નથી। ગુરુવારની રાત્રે ગરબાનું આયોજન હતું, ગરબા જોઈને જોવા આવ્યા હતા અને એ ટાઈમે એ ઘટના બની હતી। ત્યારે ઘટનાની જાણ પોલીસને તેમજ સ્થાનિક વહીવટીતંત્રને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને શુક્રવારની સવારથી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સફળતા ન મળી હતી। જ્યારે મોડી રાત્રે રાત હોવાના કારણે એ લોકો કામગીરી બંધ કરી હતી। એ શનિવારે પુનઃ શરૂ કરી હતી અને શનિવારના 9 વાગે જેવું, એટલે કે 33 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો। જી ભવર, તો આ આત્મહત્યા છે કે હત્યા છે તેની પાછળનું શું કારણ બહાર આવ્યું છે અને કેમ આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું અને જ્યારે આ પગલું ભરાયું છે તો તેની પાછળ જવાબદાર કોણ છે? ભવર, એની અંદર ઘટના કઈ રીતે બની અને કઈ રીતે ન બની એ કોઈને હજુ સુધી ખબર નથી, પરંતુ તંત્ર દ્વારા નદીના પટમાં ન ઉતરવાની સૂચના આપવામાં આવી છે। જી, સૂચના આપવામાં આવી છે, તેમ છતાં પણ કેટલાક લોકો નદીના પટમાં જતા હોય છે અને આવી ઘટનાઓ બનતી હોય છે। જી, ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। રાજકોટ શહેરમાં